ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે તમારે પાયામાં જેની વારંવાર જરૂર પડે છે એ છે તલાટી મંત્રી. તો રેવન્યુ તલાટી મંત્રીના કાર્યોને સમજી લઈએ. આમ તો રેવન્યુ તલાટી મંત્રીના વિશાળ ઘણા બધા કાર્યો છે, પરંતુ ખેતીની જમીન સાથે સંકળાયેલા જેટલી બાબતો હોય એટલી આપણે અહીંયા નોંધ લેશું. બાકી રેવન્યુ તલાટી મંત્રી એટલે ગામનો સચિવ કહી શકાય, એટલા બધા એની પાસે કાર્યો હોય છે. કેટલા કરે છે દાંત નહીં કાઢતા, એટલા બધા કાર્યો છે એની પાસે. પણ તમારે જેની જરૂર પડે છે ખેડૂતોને, એ કેટલા કાર્યો છે તો એ આપણે જોઈએ. મહેસૂલને લગતી જેટલી બાબતો જે છે એની અમલવારી જે છે તલાટી મંત્રીથી શરૂ થાય. તમારા ગામ નમૂના બધા 7, 12, 8 અને અ ભલે કોમ્પ્યુટરાઇઝ રહ્યા, પરંતુ એની અંદર જે કઈ નોંધ પાડવા બાબત છે, 7 નંબર જુદા પાડવાના છે, તો એ તલાટી મંત્રીથી શરૂ થાય. એટલે અભિપ્રાય એ આપે છે, વધુ કાર્ય અહીં નથી કરતા. એટલે તલાટી મંત્રી પાસે તમે અરજી લખો એટલે પ્રથમ તલાટી મંત્રી પાસે જાય. તો 7 નંબર જુદું પાડવાનું હોય તો એ 7 નંબરને લગતું કાર્ય. 12 નંબર એટલે ખેતીની ઉપજોની તમારે જે વર્ષો જે નોંધ કરાવો છો, એટલે 2 વખતની નોંધ હોય. એક વરસાદ વખતની નોંધ, જેને આપણે રામમોલ કહીએ છીએ, એ નોંધ, અને બીજી જે છે શિયાળુ મોલ. એ બંને મોલની નોંધ તમે જે ઉપજ પત્રકની અંદર કરાવો છો, એટલે 12 નંબરની અંદર એ તલાટી મંત્રીથી શરૂ થાય છે. એવી જ રીતે ખાતા વહી. ખાતા વહીની અંદર જે કઈ 8 નંબર છે એમાં જે કઈ ફેરફારો થાય તો એ બધી નોંધ જે છે એ ત્યાં કરવામાં આવી. એવી રીતે 7 નંબરની અંદર હકપત્રકની નોંધ, 6 નંબરના હકપત્રકે, એ 7 નંબરનો નંબર પડે. એની જે પ્રાથમિક નોટિસ કરવાની શરૂઆત થાય, ભલે ઈ ધારાથી હોય, પણ તલાટી મંત્રી જે છે એ અહીંથી એ આ બધા નોંધ, હવે એના કામના વિભાજન કરી દીધા છે. તલાટી મંત્રી ઉપર કાર્ય ન થાય, વધુ કાર્યભાર ન વધી જાય, એટલે એ કાર્યભાર જે છે એ નાખી દીધો ઈ ધારા ઉપર. તો 7, 12, 8 અને હકપત્રક 6 નંબર, એ સિવાય 12 નંબરનું પત્રક અને પાણી પત્રક એ તમને તલાટી મંત્રી જે છે આપે. એવી રીતે 2 નંબરનું પત્રક એ ખેતી સિવાયના બીજા હકપત્રકો જે છે એ તલાટી મંત્રી ના તમારે સંપર્ક કરવો પડે, આના બાબતે કઈ પણ જરૂરિયાત હોય તો. એવી જ રીતે ખાતાની વિગતો, જૂના ખાતાની વિગતો જોઈતી હોય કે આવી કાંઈ પણ હોય તો એના ઉતારા રજીસ્ટર એ પણ તલાટી મંત્રી પાસે હોય છે. એવી જ રીતે તમારે મહેસૂલ અને વેરા ભરવાના હોય તો વેરા પહોંચ, એનઓસી જોઈતા હોય તો એ પણ ત્યાં હોય. કુવા બોર્ડની નોંધ તો એ પણ તલાટી મંત્રી પાસે થાય છે. જુદા જુદા પ્રકારના દાખલા કંઈ કઢાવવાની જરૂર પડે, કોઈ પણ પ્રકારના દાખલા ખેતી સાથે રિલેટેડ અને તમારે ગામમાં રહેતા હો તો એ બધા દાખલાઓ જે તલાટી મંત્રી પાસે હોય છે. એવી રીતે ઘણી વખત છે ને જન્મ મરણના દાખલાઓ એ પણ અગત્યની વસ્તુ હોય છે. એ જૂના ન નીકળ, તમારી પાસે કોઈ લેટેસ્ટ દાખલા ન હોય તો જૂની નોંધો કાઢવી હોય તો પણ તલાટી મંત્રીનો સંપર્ક કરવો પડે. સાધનિક કાગળો, આ જેટલી બધી નોંધો પડી છે એ શેના આધારે પડી છે, એના સાધનિક કાગળ તમારે જોતા હોય. માનો કે વારસા એન્ટ્રી પડી છે તો વારસા એન્ટ્રીમાં શું શું રજૂ કરવામાં આવ્યું છે? કબૂલાતનામા છે, એફિડેવિટ છે, આંબો રજૂ કરેલો છે, 135 નોટિસ બજી છે, 135 નોટિસ બજવામાં આવી છે, એની ટિકિટ મારીને જ્યારે યુપીસી કરવામાં આવેલું તેનું લિસ્ટ છે. આ બધી વસ્તુઓ જે છે સાધનિક કાગળોનો એક ભાગ છે. જ્યારે કાયદાકીય પ્રક્રિયા કરવી હોય ત્યારે સાધનિક કાગળોની તમારે ખાસ જરૂરિયાત ઊભી થાય. એવી રીતે અભિપ્રાય કઈ પણ આવે તો એ અભિપ્રાય પણ તલાટી મંત્રી શરૂ થાય. માનો કે કોઈ રોજકામ કરવાનું થાય, વાવેતર છે કે નહીં એનું રોજકામ, મકાન બાંધકામ ઊભું છે કે નહીં એનું રોજકામ, શેઢાપાડાનું છે કે નહીં એનું રોજકામ, પાણીના નિકાલાની વ્યવસ્થાની ફરિયાદ આવી તો એને લગતું રોજકામ, રસ્તાને લગતું રોજકામ, આવા અનેક પ્રકારના રોજકામો જે છે એ તલાટી મંત્રીના પેલામાં આવે છે. જોકે તલાટી મંત્રી સાથે સર્કલ પણ હોઈ શકે, એ પણ રોજકામનો એક ભાગ છે. ચતુર્સીમાના દાખલા કાઢવા, એને લગતા રોજકામ, અને પંચોની હાજરીમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવે, સાક્ષીની હાજરીમાં, એટલે પંચ કહેવાય, 2 જ વ્યક્તિ હોય પણ એ કહેવાય પંચ. તો એ બધા કાર્યો જે છે, અભિપ્રાય આપવા, રેકર્ડ, આ બધું તલાટી મંત્રીના કાર્યો છે. આ સિવાય તલાટી મંત્રીના વિશાળ ઘણા બધા કાર્યો છે, પરંતુ અત્યારે આપણે ખેતી સાથે સંકળાયેલી જ બાબતો લેશું તો આટલા કાર્યો તલાટી મંત્રીના થયા. મને લાગે છે કે આટલી માહિતી તમને ખૂબ ઉપયોગી થશે.